રામ રામ ને સીતારામ. તો હાલો આપણે જાવ છે હામખિયારી મારી બેનને બોલાવા, તો આપણે જાય છે હામખિયારી. હાલો તમે બધા ભેરા. હાલો તો આપણે સગડામાં બેસી ગયા છે અને ભાભી ની આવી ગયા છે. જો તો જાય છે હામખિયારી. અને આ જો ઘોડો લઈને જવાનું છે આપણે હામખિયારી. ઘોડો લઈને જાય છે. અને આ મારી માં છે, એ પણ હાલે સરી. હું અહીંથી સગડામાં આપીને ગોરાણીમાં જડ્યા, અને અહીંયા મારી ભાભી ને મારી માની વાત જોઈને બેઠા હતા. તો હવે જાય છે બેન ના ઘરે સગડામાં. તો તમે પણ બેસી જાઓ સગડામાં. હાલો. મારી બેન જો લડ્ડુ ગોપાલ ની સેવા રાખી છે, અને આ બરસાણા થી લઈ આવી છે રાધા રાણી. અને આ લડ્ડુ ગોપાલ એની સેવા કરે છે. જો અત્યારે ભોગ ધરાવી દીધો છે. લડ્ડુ ગોપાલ ને કેવા મસ્ત છે. જો ચિત્ર પ્રેમાનંદ મહારાજ મોરપીંછ ઘર છે મારી બેન નો. અહીંયા ચિત્રો પાડે તો મરી ગયા છે, એના ફોટા પડાવી રાખ્યા. જો મસ્ત કેવો ડોગી છે, મસ્ત છે. જો રાધા રાણી. રાધા અમારે લડ્ડુ, અમારે રાધા આવી ગયા છે. મારી બેન ના ઘરે પહોંચ્યા છીએ. ના મારી બેન ને મારી માં બેઠી વાતો કરે છે રે. અને છોટી છોટી ગૈયા છે એના ઘરે પણ ગાય છે. તો વાસળી છે આની જોવા. દુકાન કરી છે આને. મારી બેન ના ઘર ગાય વિયાણી છે. જો આ સુભદ્રા નામ છે. અમારા ઘરે રાધા અને આ સુભદ્રા છે. નહીં સુભદ્રા? એ સુભદ્રા કેવી છે માકડી ગાય. જો જાંબુડી હેઠે બેઠી છે. જાંબુડી છે અને મીઠો લીમડો છે. મીઠા લીમડામાં લીંબુડી આવી ગઈ છે. મસ્તી ની લીંબુડી ઉભી છે, અને એના નીચે બાંધી રાખી છે સુભદ્રા ને. મારી ભાભી ને બેઠા ડાયરો કરે છે દુકાનમાં. જમવાનું હજી બને છે ને, તે બેઠી વાતો કરે છે. જમવાનું બની જાય તેની વાતો કરી. પછી જમી કરી સુભદ્રા ને બતાવતી હતી કે સુભદ્રા જો અમારા ઘર રાધા, અમારી વાસળી નામ રાધા રાખે છે. હવે ભગવાન ની થાળી ધરી દીધી છે. જો ચણિયાનું શાક, બટેકાનું, શીરો ને રોટલી, તુલસી દહીં. હવે અમારે જમવાનું છે. ભગવાન ને જમાડી દઈએ ને પછી અમે જમી લઈએ. ડુંગળીનું શાક, ખીચડી અને શાહ ને એવો છે, અને ગરમ ગરમ રોટલી બને છે. તો હવે આપણે જમવાનું છે. સામખિયાથી વરિયાએ છે.